માતુ દુકરની કુળદેવી માતુ કરની કર સહાય માતુ જાહેર જગદંબા જોગણી માડી જપુય તારાય જા માડિયા કાશ પાતાલ દુધર યમર જન નાગ સુર નર પાયન में આદિગપાલ દિગંબર આઠ ડુંગર જન સાત સાયર સૈન સમે આયા નવનાથ નરે નર 67 નારી તેની હાક પસાડી તે મોરી હે રાય રસીએ જગત પરુકીએ અનવકલ વેસીએ ઈશ્વરી આયા ડિગપાલો ને અમે ડાકલા અને આજ વગાડશું વહ જોડ માડી ધાબળ યાડી માડી આવશે અરે રે માડી રમવાઈ આવે મોમાઈ એવું સરસ મજાનું દાદાનું આયોજન તમામ સરવૈયા પરિવાર હોલ ગુજરાતની માલપા જેટલા સરવૈયા પરિવાર છે સમગ્ર સરવૈયા પરિવાર દાદાના આંગણે કાંઈક વિષ્ણુ યજ્ઞનું આવું આયોજન રાખ્યું હોય અને જોકે માતાજીની દાદાની કાંઈક કૃપા હોય ત્યારે આવું કાંઈક શુદ્ધ કાર્ય થાય એમના નથી થતું ભાઈ અને એમાંય સાળીમપુરના આંગણે જ્યાં કષ્ટભંજન હનુમાનજીના બેહણા હોય જેને પવિત્ર ભૂમિ કેવી અને ત્યાં આપણા વડવા એટલે કે આપણા દાદા બેઠા છે બાપ ત્યારે થોડું થોડું કાંઈક આપણા વડવાનો પુણ્ય પડ્યો હોય અને કાંઈક આપણા વડવાએ બનકે કર્યો હોય કાંઈક માતાજીનું ભજન કર્યું હોય તો આવું વસ્તુ ભેળું થાય નહીતર અગા બે ભાઈને ન ભળતું હોય એક ઘરની માલપા પોતાને રહેવું હોય તો વિચાર કરવો પડે તેમ આ તો કાંઈક દાદાની એવી અનોખી માયા કહેવાય અને માં ભગવતી મારી ભગવતી મોમાઈની કાંઈક મહેરબાની હોય ત્યારે આવડો મોટો કુટુંબ મેળો દાદાની આગળ કાંઈક ભેળા થઈ અને એના નામનું ભજન કરવું હોય વિષ્ણુ યજ્ઞ દાદાની આગળ ઘી હોમાતું હોય દાદાનો નવરંગ